જીએસટીવી સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ સુભાષ બ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવી જાણકારી મળી રહી છે। તો 4 એજન્સી સુભાષ બ્રિજનું ટેસ્ટિંગનું કામ કરશે। તમામ એજન્સીના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે। તો હાલમાં જુદી જુદી એજન્સીઓ અમદાવાદ સુભાષ બ્રિજનું ટેસ્ટિંગનું કામ કરશે। 15 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે। 4 એજન્સી સુભાષ બ્રિજનું ટેસ્ટિંગ કરશે। તમામ એજન્સી રિપોર્ટ બાદ રાજ્ય સરકારને સોંપશે। સંવાદદાતા ઝલક જોડાય છે। ઝલક, શું જાણકારી? જી જે સુભાષ બ્રિજ છે કે જ્યાં છે તે તિરાડ પડી છે અને જે બ્રિજ છે તે બ્રિજમાં ક્ષતિ સર્જાઈ છે ત્યારે જે બ્રિજ છે તે બ્રિજ આગામી જે 15 ડિસેમ્બર છે તે 15 ડિસેમ્બર સુધી છે તે જી આભાર। અમદાવાદના સુભાષ બ્રિજની સુરક્ષા અને સમારકામની કામગીરીના ભાગરૂપે આજે ખાનગી એજન્સીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। ડોક્ટર રવિ કિરણ એજન્સી દ્વારા બોટ મારફતે બ્રિજના સ્પાનની તપાસ કરવામાં આવી હતી અને તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજનું ડિટેલ ઇન્સ્પેક્શન હજુ ચાલુ છે અને તેનો સંપૂર્ણ રિપોર્ટ આજે જાહેર થશે નહીં। આ તમામ તપાસ રિપોર્ટ બાદ આઈઆઈટી મુંબઈ અને એસવીએનઆઈટીના નિષ્ણાંતો પોતાનો અભિપ્રાય આપશે, જેમણે અગાઉ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। જીએસટીવી નિષ્ણાંતોનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે હાલમાં કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। અમદાવાદમાં જે સુભાષ બ્રિજ છે તેમાં ગાબડા પડતા તિરાડ પડતા જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બ્રિજને લઈને હવે શું થશે તે હજુ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે। પરંતુ જે હાલ તો જે વિવિધ તપાસ એજન્સીઓ છે, એક્સપર્ટો છે, તે બ્રિજ જે છે તેના સ્પાનના તેમજ અન્ય જે નમૂના છે તે નમૂના લઈ રહ્યા છે અને પોતાનો જે અભિપ્રાય છે, જે રિપોર્ટ છે તે કોર્પોરેશનને આપશે અને કોર્પોરેશન ત્યારબાદ જ બ્રિજને લઈને કંઈ નિર્ણય કરશે। એટલે કે કહી શકાય કે હજી બ્રિજ ચાલુ થતાં લાંબો સમય લાગે તેમ છે અને બ્રિજ રિપેર થશે કે શું થશે તે જોવું રહ્યું। ઝલક અત્યારું, જીએસટીવી, અમદાવાદ।